નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણ વિશેષણ અને તેના પ્રકારો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. સૌપ્રથમ વિશેષણ એટલે શું? તો જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. વિશેષણ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષ્ય કહેવાય. ઉદાહરણ: તો રૂપાળું બાળક. તો રૂપાળું છે એ વિશેષણ છે અને બાળક એ વિશેષ્ય. મહાન રાજા. તો રાજા એ વિશેષણ અને મહાન વિશેષ્ય. વિશેષણના પ્રકાર. તો પહેલો પ્રકાર ગુણવાચક વિશેષણ. તો નામનો ગુણ બતાવનાર વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય. ઉદાહરણ તરીકે, મને રંગીન ફૂલ ગમે. ફૂલ નામ છે, એનો ગુણ તો કે રંગીન. બીજું છે જાડો માણસ દોડી ન શકે. મને ખાટી કેરી ખાવી ગમે છે. મોળી ચા પીવી ફાયદાકારક છે. સૂર્ય પીળો તડકો લાવે છે. ભાવનગરમાં એક ગોળ બગીચો છે. તો આવી રીતે નામનો ગુણ બતાવે એને ગુણવાચક વિશેષણ કહેવાય. બીજું છે સંખ્યાવાચક વિશેષણ. એને સમજીએ. નામની સંખ્યા દર્શાવનાર શબ્દને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. તો અહીં પહેલા વાક્યમાં ફળ એ નામ છે, તો ડઝન એની સંખ્યા બતાવે છે, એટલે ડઝનને સંખ્યાવાચક વિશેષણ કહીશું. બીજું વાક્ય, અમારી ઓફિસમાં 30 માણસો કામ કરે છે. તો માણસો એ નામ છે અને 30 એ સંખ્યા બતાવે છે, તો એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ત્રીજું, શાળામાં 10 વિદ્યાર્થીઓ હતા. ચોથું, તેમણે બમણા લોકોને જોયા. તો આમ સંખ્યા દર્શાવતો શબ્દ છે એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ત્રીજું છે ક્રમવાચક વિશેષણ. નામનો ક્રમ દર્શાવનાર વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવાય. ઉદાહરણ જોઈએ. પ્રશાંત પહેલો આવ્યો. તો પ્રશાંત નામ છે, તો એનો ક્રમ બતાવે છે કે તે પહેલો આવ્યો, તો પહેલોને ક્રમવાચક વિશેષણ કહેવાય. ગીતાએ પરીક્ષામાં 10મું સ્થાન મેળવ્યું. તો ગીતાનો 10મો ક્રમ બતાવે છે, એટલે આને ક્રમવાચક વિશેષણ કહેવાય. વચ્ચેનું પુસ્તક તમને આપવાનું છે. તો પુસ્તક તો વચ્ચેનો ક્રમ બતાવે છે, એટલે એ ક્રમવાચક વિશેષણ. મયંક છેલ્લે બેઠો હતો. 5મું ધોરણ જયશ્રીબેન ભણાવે છે. હવે ચોથું છે પરિમાણવાચક વિશેષણ. એમાં મોટો જથ્થો કે માપ દર્શાવતા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહેવાય. ઉદાહરણ: તપેલીમાંથી ઘણું દૂધ ઢોળાઈ ગયું. તો ઘણું એ જથ્થો બતાવે છે. બીજું, અપાર પ્રેમ વ્યક્તિને અકળાવે છે. ગઈ રાત્રિએ ખૂબ વરસાદ પડ્યો. રાજાના ભંડારોમાં અઢળક સોનું હતું. નદીમાં ભરપૂર પાણી આવ્યું હતું. તો આમ જથ્થો કે માપ દર્શાવે એને પરિમાણવાચક વિશેષણ કહેવાય. હવે વિશેષણનો વિશેષણ. જ્યારે વિશેષણ માટે વિશેષણ વપરાયું હોય ત્યારે તેને વિશેષણનું વિશેષણ કહેવાય. તો દાખલા તરીકે, માટલામાં ખૂબ ઠંડુ પાણી હતું. તો પાણીનું વિશેષણ છે ઠંડુ, અને ઈ કેવું ઠંડુ? તો કે ખૂબ ઠંડુ. તો ઈ વિશેષણનો વિશેષણ. બીજું છે થાળીમાં થોડા રંગીન ફૂલ હતા. તો ફૂલનું વિશેષણ રંગીન અને એનું વિશેષણ થોડા. એ ઘણો પરોપકારી માણસ છે. તો પરોપકારી વિશેષણ અને ઘણો એ વિશેષણનું વિશેષણ. હવે સ્થાનના આધારે પ્રકાર
તો અનુવિધેય વિશેષણ વિશેષણ નામની પહેલાં આવે. ઉદાહરણ તરીકે તે શહેરની શ્રીમંત વ્યક્તિ છે તો વ્યક્તિ તો શ્રીમંત. ભાવનગર મોટું શહેર છે તો શહેર તો મોટું. તો આને અનુવિધેય વિશેષણ કહેવાય. અને બીજું છે વિધેય વિશેષણ, જે વિશેષણ નામની પછી આવે. દાખલા તરીકે આ પુસ્તક દળદાર છે, સરોવરમાં પાણી શુદ્ધ છે. હવે રૂપ પ્રમાણે પ્રકાર, તો એમાં પહેલું વિકારી. તો નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય. ઉદાહરણ તો રાજા રૂપાળો, રાણી રૂપાળી, બાળક રૂપાળો, લોકો રૂપાળા. તો આવી રીતે લિંગ મુજબ ફેરફાર થાય. હવે અવિકારી, તો એમાં નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર ન થાય. ઉદાહરણ તરીકે તો કે રાજા તો પ્રામાણિક, તેજસ્વી, દયાળુ, માયાળુ, હોશિયાર. તો રાણી, તો એમાં પણ એ જ શબ્દો આવશે, પ્રામાણિક, તેજસ્વી, દયાળુ, માયાળુ, હોશિયાર. તો આને અવિકારી વિશેષણ કહેવાય. આભાર મિત્રો.